શીતળા સાતમની વાર્તા। શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે। વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે। આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે। એ દિવસે ચૂલો સળગાવવો નહીં, ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી। તો ફ્રેન્ડ્સ, આ વાર્તા ખાસ સાંભળજો। એક ગામમાં ડોશીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા। તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી। બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો। રાંધણ છઠનો દિવસ આવ્યો। નાની વહુ શીતળા માતાનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો। નાની વહુને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ, તોય હજી રાંધવાનું બાકી હતું। એટલામાં છોકરો રડવા લાગ્યો, એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને આડે પડખે સૂતા સૂતા છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતા ધવડાવતા તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ। રસોડામાં ચૂલો સળગતો રહ્યો। મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા। નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા। તેમાં તેઓ આડોટ્યા અને દાઝ્યા। એમણે શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા। નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભડથું થઈ ગયો હતો। તેને પોતાની ભૂલ સમજાણી। તેને લાગ્યું નક્કી શીતળામાં કોપાઈ માન થયા છે। આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી। એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં પહોંચ્યા। તેઓ છોકરાને જોઈ બોલ્યા, નાની વહુ, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી જ શીતળામાં તારા ઉપર કોપાઈ માન થયા છે। તું તારા છોકરાને લઈને શીતળામાની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એની માફી માગ। માં તારી ઉપર દયા કરશે। નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી। રસ્તામાં એક તળાવ આવ્યું। નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ। તું શા માટે રડે છે એ તો કહે। એટલે નાની વહુ બોલી, શીતળામાં મારી ઉપર કોપાઈ માન થયા છે, એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે। હું તેની માફી માગવા જાઉં છું। બહેન, તું શીતળામાં પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા તે શા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી જ પીતું નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરી જાય છે। નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી। આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા। તેના ગળામાં ઘંટીનું એક એક પડ હતું। તેઓ લડતા હતા। નાની વહુને જોઈ આખલાઓ બોલ્યા, બહેન, તું કેમ રડે છે? શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે હું માફી માગવા જાઉં છું। તો બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ। સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી। થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા। એને જોઈ ડોશીમાં બોલ્યા, બહેન, ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને। નાની વહુ દયાળુ હતી। તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ હતી, છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેનું માથું જોવા માંડી। વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી। આથી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ। તેણે વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો। આટલું બોલતા તો ચમત્કાર સર્જાયો। ડોશીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કિલકિલાટ કરવા લાગ્યો। વહુ તો આશ્ચર્ય પામી। તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે। તે શીતળામાના ચરણોમાં ઢળી પડી। ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો। એની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા। નાની વહુએ શીતળામાના દર્શન કરી તેની માફી માગી। પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા કહ્યું કે બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી। એ બહુ અદેખી હતી। એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તે કોઈને આપતી નહીં। સવારમાં વલોણું કર્યા પછી છાશ લેવા આવે તો તે પાણી નાખીને આપે। તેના પાપનું નિવારણ એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં તું છાંટજે
પછી તું પાણી પીજે, એટલે પશુ પક્ષીઓ અને વટે માર્ગુઓ પાણી પી શકશે. નાની વહુએ પછી પેલા બે આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, આ બંને આખલાઓ ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે પાડોશના કોઈ તેમના ઘેર દળવા ખાંડવા આવે તો બંને જણા તેનું અપમાન કરીને કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહી શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી. રસ્તામાં તેને બે આખલાઓ મળ્યા. વહુએ તેમને શીતળામાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતાં પેલું તળાવ આવ્યું. વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી. પછી તેના સાપનું નિવારણ માટે તળાવમાંથી ખોબો ભરીને પાણી લઈ ચારે દિશામાં છાંટ્યું. પછી તે તળાવનું પાણી પોતે પીધું. ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘેર આવી. એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો. સાસુમા તો છોકરાને સજીવન જોઈ રાજી થઈ ગયા. પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી. બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થશે. રાંધણ છઠનો દિવસ આવ્યો. જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ. મધરાત થયા. શીતળામાં ફરવા આવ્યા. તેઓ જેવા ચૂલામાં અરોટિયા દાઝ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો, જેણે મને બાળી છે એનું અંતર બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ. તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી. રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું. જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ. ત્યાં એને પણ અવાજ સંભળાયો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? જેઠાણી બોલી, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાયત છે? આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ. આગળ જતાં બે આખલા મળ્યા. તેમણે પણ જેઠાણીને કહ્યું કે બહેન, તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાયત? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં રસ્તામાં પેલી મેલી ઘેલી ડોસી મળી. તે માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને કહ્યું, બહેન, મારું માથું જોઈ આપને. આ સાંભળી જેઠાણી બોલી, હું કંઈ તારા જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું? હું તો શીતળામાની શોધમાં જાઉં છું. આમ કહી તે ચાલી નીકળી. તે છોકરાને લઈને ખૂબ જ રખડી, પણ ક્યાંય શીતળામાનો ભેટો ના થયો. આખરે કંટાળી તે મરેલા છોકરાને લઈને પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી, તેથી તે સુખી થઈ. જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી. તો હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર, કથા સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. જય શીતળામાં.